ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः सवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 14મા અધ્યાયમાં અંતમાં ભગવાને બે વાત કરેલી હતી. નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ. જ્યારે ગુણથી અન્ય કોઈ કર્તાને દ્રષ્ટા જોતો નથી. આ જે શ્લોક જે છે એમાં ભગવાને આત્મા અકર્તા અસંગ સ્વરૂપ છે એનું પ્રતિપાદન કરેલું. અને એ જે આખી સાધના જે છે એ ત્વમ પદાર્થ પ્રધાન સાધના છે. ત્વમ પદાર્થનો અર્થ થાય છે આત્મા, જીવના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરવાની સાધના છે. અને એમાં જ આગળ ભગવાન કહે છે કે આ ગુણાતીતત્વને કોણ પ્રાપ્ત કરી શકે છે, એના ઉપાય શું? તો ઉપાય રૂપે ભગવાને કહ્યું, મામ ચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યેતાન. તો ત્યાં પણ ભગવાને ભક્તિ યોગની વાત કરી. એનો અર્થ ભગવાન ત્યાં તત્પદાર્થ પ્રધાન સાધન બતાવે છે. તત્પદાર્થનો અર્થ છે ઈશ્વર, લક્ષ્યાર્થ છે બ્રહ્મ તત્વ. તો તત્પદાર્થનું ચિંતન કરો કે ત્વમ પદાર્થનું ચિંતન કરો. અંતે એક અખંડ અવ્યય તત્વ સુધી પહોંચવાનું છે. ભગવાને જે છેલ્લે વાત કરી, મામચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, મારું જે ભક્તિ યોગથી સેવન કરે છે. આમ જોઈએ તો ભગવાને માત્ર 14મા અધ્યાયમાં જ નહીં, પરંતુ મોટા ભાગે બધા જ અધ્યાયોમાં ભગવાને ક્યાંક ને ક્યાંક ભક્તિની વાત કરેલી છે. 13મા અધ્યાયમાં પણ ભગવાને સાધકને માટે કહેલું હતું, મયી ચાનન્ય યોગેન
ભક્તિ યોગેન સેવતે. મને અવ્યભિચારિણી ભક્તિથી જે સેવન કરે છે, મયી ચાનન્ય યોગેન, અનન્ય યોગથી જે મારી ભક્તિ કરે છે, અવ્યભિચારિણી ભક્તિ. 12મો અધ્યાય તો ભક્તિ યોગ છે જ. 11મા અધ્યાયમાં પણ ભગવાને કહેલું હતું કે મારું વિશ્વરૂપ જે છે એ મારામાં ભક્તિ વગર જોવું અસંભવ છે. 10મો અધ્યાય વિભૂતિ યોગ જ છે, ઈશ્વરનું જ નિરૂપણ છે. 9મા અધ્યાયમાં પણ ભગવાને ભક્તિની વાત કરેલી હતી. અનન્યાસ ચિંતયંતુ મામ, એ સિવાય પણ ભગવાને કહેલું હતું પત્રમ પુષ્પમ, એ બધી વાત પણ ભગવાને ત્યાં કરેલી હતી. યત કરોશી યદસ્નાસી યજ્જુહોશી દદાસી યત, આ વાત પણ ભગવાને ત્યાં કરેલી. 8મા અધ્યાયમાં પણ ભગવાને ભક્તિની વાત કરેલી છે. 7મા અધ્યાયમાં પણ છે. તો દરેક અધ્યાયમાં જોઈએ તો 6, 5મા દરેક અધ્યાયમાં ભગવાન ભક્તિને હંમેશા લાવે છે. તો અત્યાર સુધી ભગવાને જે ભક્તિની વાત કરેલી છે કે ઈશ્વરની ભક્તિ કરવાથી, અથવા તો ભગવાને કહેલું છે કે મારી ભક્તિ, તો એ જેની ભક્તિ કરવાની છે એ વાસ્તવમાં કોણ છે એ બતાવવાને માટે આ 15મા અધ્યાયનો પ્રારંભ થાય છે. જેની ભક્તિ કરવાની છે કોણ છે તો કે પુરુષોત્તમ, અને એ પુરુષોત્તમ પ્રભુનું સ્વરૂપ શું એ બતાવવાને માટે 15મા અધ્યાયનો પ્રારંભ કરવામાં આવે છે. તો 15મા અધ્યાયમાં જે ભજનીય, જેની ભક્તિ કરવાની છે એ જે પરમાત્માનું સ્વરૂપ, એનું નિરૂપણ ભગવાને કરેલું છે. ભગવાન જે આટલી બધી ભક્તિની વાત કરે છે એની પાછળ પણ કારણ છે. ભક્તિ એક ઉત્કૃષ્ટ સાધન છે. સાધકને પોતાના લક્ષ્ય પ્રત્યે યોગ્ય બનાવવાને માટે, દરેક માટે ભક્તિ ઉપયોગી છે. સાધક કર્મ કરતો હોય એને ભક્તિ જરૂરી છે. સાધક યોગ કરતો હોય ત્યાં પણ ઈશ્વર આરાધના જરૂરી છે. અને ભક્ત રૂપે હોય તો ભક્તિ તો એનું સાધન છે જ. તો કર્મ, ભક્તિ, યોગ આ બધાને માટે ભક્તિ જે છે એ અનિવાર્ય છે, મહત્વનું સાધન છે. અને ભક્તિ ઘણું બધું કાર્ય કરે છે. દુર્ગુણોને દૂર કરી સદ્ગુણોની સ્થાપના કરે, મનને એકાગ્ર કરે, મનને વિશાળ બનાવે, ઉપાસનાથી મનની ચંચલતા દૂર થઈ જાય, ઈશ્વર ઈચ્છા પર નિર્ભર રહેવાથી મનના ઉદ્વેગો, વિક્ષેપ આ બધું પણ ઘણે અંશે શાંત થઈ જાય. તો જ્ઞાનને માટે સમસ્ત ભૂમિકા તૈયાર કરવાનું કાર્ય આ ભક્તિ સાધના કરે છે. એટલું જ નહીં, જ્ઞાનના પૂર્વકાળમાં કરેલી ભક્તિ જ અવિદ્યા નિવૃત્ત થયા પછી મહાપુરુષને જીવન મુક્તિનું એક વિલક્ષણ સુખ નિરંતર અભિવ્યક્ત કરવામાં પણ સહાયભૂત થાય છે. એટલા માટે જોવામાં આવે છે કે જે મહાપુરુષના જીવનમાં, જે જ્ઞાનીઓના જીવનમાં પૂર્વકાળમાં, સાધન કાળમાં ભક્તિનું પ્રાધાન્ય રહેલું હોય, એ જ્ઞાનોત્તર કાળમાં હંમેશા મસ્ત મોલા આનંદિત દેખાતા હોય. એની આનંદ સ્વરૂપની વિશેષ અભિવ્યક્તિ થવામાં ભક્તિ જે છે એ બહુ મોટો ભાગ ભજવે છે. તો આ રીતે સાધકના જીવનમાં ભક્તિનું ખૂબ જ મહત્વ છે. એ ભક્તિ કોની કરવાની, ભજનીયનું સ્વરૂપ શું છે એ બતાવવા માટે આ 15મા અધ્યાયનો પ્રારંભ થાય છે. એક જીવને માટે આનાથી વધારે મોટું સૌભાગ્ય કયું હોઈ શકે કે જેને પોતાના કલ્યાણને માટે સાક્ષાત પરમાત્મા તરફથી જ ઉપદેશ પ્રાપ્ત થાય છે.
સાક્ષાત નારાયણ જ જીવને એના કલ્યાણનો રાહ બતાવે, એનાથી વધારે મોટું સૌભાગ્ય બીજું કયું હોય? અર્જુન તો નિમિત્ત છે, અને અર્જુન જે છે એ ઉત્તમ અધિકારી છે, પરમ અધિકારી છે, કે જે શુદ્ધાંતકરણ છે, વૈરાગ્યથી યુક્ત છે, પરોપકારી છે, બીજાના દુઃખે દુઃખી થાય એવા સરળ છે. તો આવા અર્જુન જ્યાં અધિકારી સ્વરૂપે પ્રાપ્ત થાય અને નારાયણ જ જ્યાં સાક્ષાત ઉપદેશ આપનારા હોય, ત્યાં બાકી શું રહે? અને અર્જુન એ નિમિત્ત છે. ભગવાન અર્જુનને નિમિત્ત કરી પોતાના સર્વ જીવો ઉપર, સંતાનો ઉપર વાત્સલ્ય વહેવડાવવાને માટે જ આ ગીતારૂપી ઉપદેશ ભગવાન આપી રહેલા છે. એટલા માટે ભગવાનને પણ આપણે જોઈએ તો અર્જુન ક્યારેય ના લાગ્યા હોય એટલા વાલા અત્યારે લાગે છે. અને એટલે જ ઘણું બધું એના પૂછ્યા વગર પણ ભગવાન એને કહી રહેલા છે. અને આવી રીતે પૂછ્યા વગર પણ અનેક પ્રકારે ઉપદેશ આપવો, એની પાછળ વાત્સલ્ય ભાવ જ કામ કરતો હોય છે. જેવી રીતે પુત્ર પુત્રી પૂછે નહીં તો પણ માતા પિતા એને સલાહ આપતા રહેશે, એની પાછળનું કારણ શું છે? વાત્સલ્ય છે. એવી જ રીતે અહીંયા અર્જુન પૂછે કે ન પૂછે, ભગવાન એને ઉપદેશ આપી રહેલા છે. અને ભગવાન અર્જુનને નિમિત્ત બનાવી સૃષ્ટિના સર્વ મનુષ્યોને માટે આ ઉપદેશ આપી રહેલા છે. એમની પાછળ એમની પોતાના સંતાનો, જીવો પ્રત્યેની જે વાત્સલ્ય ભાવના જે છે એ જ પ્રગટ થઈ રહેલી છે. તો પુરુષોત્તમ યોગનો પ્રારંભ પણ અર્જુનના કોઈ પણ પ્રશ્ન વગર માત્ર ભગવાનના વચનથી જ થઈ રહેલો છે, જેને આપણે વાંચીએ. બધા સાથે બોલો. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. સર્વપ્રથમ શ્લોકમાં ભગવાન સંસાર વૃક્ષનું નિરૂપણ કરે છે. અને આ સંસાર વૃક્ષનું મૂળ છે પરમાત્મા. અને કહેશે કે એ પરમાત્મા જ ભજનીય છે. કોની ભક્તિ કરવાની છે? સંસાર મૂળ, સંસાર કારણ એવા પરમાત્માની.
ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા દર્શાવે છે કે સંસાર વૃક્ષનું ભગવાન નિરૂપણ એટલા માટે કરે છે કે જેથી કરીને એના પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થાય અને સંસારાત વિરક્તસ્ય એવ અધ્યાત્મ વિદ્યાયામ અધિકારઃ જ્ઞાનેધિકારઃ. સંસારથી વિરક્ત એવા જીવનો, મનુષ્યનો જ જ્ઞાનમાં અધિકાર છે, મોક્ષમાં અધિકાર છે. તો વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાને અર્થે સંસાર વૃક્ષનું નિરૂપણ કરવામાં આવે છે. સંસાર વૃક્ષને દર્શાવતા સર્વપ્રથમ ભગવાન કહેશે ઊર્ધ્વ મૂલમ અધઃશાખમ. આ સંસાર વૃક્ષ કેવું છે? જેનું મૂળ ઊર્ધ્વ છે અને જેની શાખા અધઃ નીચે છે. આવું તો ક્યાંય જોવામાં આવ્યું છે? મૂળિયા ઉપર હોય અને શાખા ક્યાં હોય? નીચે. ઊર્ધ્વ મૂલમ અધઃશાખમ. આ શ્લોકને વાંચીને ઘણા લોકો ચિત્ર પણ બનાવી દે. ઉપર મૂળિયા બતાવ્યા હોય, પછી ઓમ લખ્યું હોય અને નીચે બધું વૃક્ષ હોય. પરંતુ ભગવાન જે શબ્દ વાપરે છે એના અર્થને યથાયોગ્ય સ્થાને સમજવા પડે. ઊર્ધ્વ શબ્દનો અર્થ થાય છે ઉત્કૃષ્ટ. ઊર્ધ્વ એટલે ઉપર જ નહીં. ઊર્ધ્વનો અર્થ થાય છે ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ, જેનું મૂળ શ્રેષ્ઠ છે. આમ પણ કાર્ય કરતા કારણને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. મૂળ જે છે એ વૃક્ષ માટે કારણભૂત છે. વૃક્ષની સ્થિતિ માટે મૂળિયા કારણભૂત છે. જો મૂળિયા ન હોય તો વૃક્ષ ન હોય. તો જે આધાર હોય એ શ્રેષ્ઠ હોય અને જે આધારિત હોય એ એના કરતા નિકૃષ્ટ કહેવાય. તો મૂળ કારણ જે છે એ કાર્ય કરતા હંમેશા શ્રેષ્ઠ હોય. અને સંસાર વૃક્ષનું મૂળ છે પરમાત્મા. તો સંસારથી પરમાત્મા શ્રેષ્ઠ છે જ. શા માટે? ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે નિત્યત્વાત, સૂક્ષ્મત્વાત, મહત્વાત ઊર્ધ્વમ. એ શા માટે શ્રેષ્ઠ છે? તો કે સંસાર અનિત્ય, અવિનાશી છે, જ્યારે સંસારના મૂળભૂત પરમાત્મા એ નિત્ય છે. સંસાર સ્થૂલ છે અને મૂળ પરમાત્મા સૂક્ષ્મ છે. સંસાર પરિચ્છિન્ન છે અને પરમાત્મા અપરિચ્છિન્ન, અમર્યાદિત છે. મહત્વાત, મહાન છે. આ બધા કારણોથી સંસાર વૃક્ષનું અધિષ્ઠાન મૂળ પરમાત્મા એ ઊર્ધ્વ છે, એટલે કે ઉત્કૃષ્ટ છે, શ્રેષ્ઠ છે. તો ઊર્ધ્વ મૂલમ વૃક્ષમ. આ વૃક્ષ જે છે એ કેવું છે? ઊર્ધ્વ મૂલ છે. સંસારને અનેક જગ્યાએ વૃક્ષ સાથે સરખાવવામાં આવે છે. કઠોપનિષદમાં પણ આપણે જોયેલું હતું. ત્યાં પણ યમરાજા નચિકેતાને કહેશે ઊર્ધ્વ મૂલો વાક્શાખ. આ સંસાર વૃક્ષ કેવું છે? ઊર્ધ્વ મૂળ, અવાક શાખ વાળું છે. અને એ શ્રુતિને સામે રાખીને જ ભગવાન અહીંયા પણ કહેશે કે સંસાર વૃક્ષ આ પ્રમાણે છે. એને વૃક્ષ સાથે સરખાવવામાં આવે છે કારણ કે વૃક્ષ શબ્દ જે છે એ સંસ્કૃતમાં વૃશ્ચ ધાતુમાંથી આવેલ છે અને એ છેદનના અર્થમાં વપરાય છે. વૃશ્ચનાત વૃક્ષ. અને વૃક્ષ કેમ કહેવાય છે?
કારણ કે એનું વૃશ્ચન એટલે કે છેદન કરી શકાય છે. જેનું છેદન કરી શકાય એને કહેવાય વૃક્ષ. સંસાર વૃક્ષનું પણ છેદન કરી શકાય છે. ભગવાન એના માટે ઉપાય બતાવવાના જ છે. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. એ અસંગ શસ્ત્રથી જેનું છેદન કરવું સંભવ બને છે, જેને કાપવું, જેની નિવૃત્તિ કરવી સંભવ બને છે, એવો આ સંસાર હોવાથી એને વૃક્ષની સાથે સરખાવવામાં આવે છે. તો એવું સંસાર વૃક્ષ ઊર્ધ્વ મૂલમ, એ સર્વથી શ્રેષ્ઠ મૂલ પરમાત્મા જે છે એ જ આ સંસારનું મૂળ છે, કારણ છે. વૃક્ષનું છેદન થઈ જાય પરંતુ મૂળ રહી શકે, પણ મૂળ વગર વૃક્ષ રહી શકે નહીં. એ મૂળમાંથી ફરી વૃક્ષ ઉગી શકે, એ ફરી ફૂટી શકે, પરંતુ મૂળ ન હોય તો વૃક્ષની કોઈ સ્થિતિ સંભવ ન બને. એવી જ રીતે પરમાત્મા છે તો સંસાર છે, પરંતુ જ્ઞાન દ્વારા સંસારનું છેદન થઈ જાય તો પણ પરમાત્મા પુરુષોત્તમ તો રહેવાના જ છે. ઈશ્વર વગર સંસાર ન રહી શકે, પરંતુ સંસાર વગર પરમાત્મા રહી શકે. એટલા માટે જ પરમાત્મા શ્રેષ્ઠ છે, ઊર્ધ્વ છે. ઊર્ધ્વ મૂલમ આગળ કહેશે અધઃશાખમ. એની શાખા બધી કેવી છે? અધઃ શાખમ. જેવી રીતે ઊર્ધ્વ શબ્દનો અર્થ ઉપર નહીં, એવી રીતે અધ શબ્દનો અર્થ નીચે નહીં. ઊર્ધ્વનો અર્થ કર્યો શ્રેષ્ઠ, તો અધનો અર્થ શું થાય? નિકૃષ્ટ. એક પુરુષોત્તમ પ્રભુ સિવાયનું બીજું બધું જ નિકૃષ્ટ જ છે. શ્રેષ્ઠ માત્ર પરમાત્મા જ છે. માટે પરમાત્મા સિવાય જે પણ સંસાર જે છે એ કેવો છે? નિકૃષ્ટ છે, અધઃ, અવર. કારણ કે એક પુરુષોત્તમ પરમાત્મા સિવાયનું બીજું બધું જ પરાધીન સત્તાવાળું છે, બીજા ઉપર આધાર રાખનાર છે. અને જે પરાધીન હોય એ ક્યારેય પણ શ્રેષ્ઠ કહેવાય નહીં. એટલું જ નહીં, એ વિનાશી પણ છે. સંસાર વિનાશી છે, અનિત્ય છે, ક્ષણે ક્ષણે નાશ પામનાર છે. અને એટલા માટે જ સમસ્ત સંસાર જે છે એ નિકૃષ્ટ છે. તો અધઃશાખમ. અને આ સંસાર વૃક્ષને પીપળાના વૃક્ષ સાથે સરખાવવામાં આવે છે. માટે એને કહ્યું અશ્વત્થ. અશ્વત્થમ, અશ્વત્થ એટલે પીપળો. અને એની સાથે એટલા માટે સરખાવવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે પીપળાનું જે ઝાડ જે છે એ કેવી રીતે ઉગે છે? તો કે એના જે ફળ કે બીજ જે પણ છે એને પક્ષી ખાય, અને પક્ષીના બીટમાંથી જે બીજ નીકળે એને એનામાંથી એ વૃક્ષ ઉગે છે. વટવૃક્ષને માટે પણ એ પ્રમાણે કહેવામાં આવે છે. એ શું બતાવે છે? તો કે કોઈ પણ સૃષ્ટિ ચૈતન્યની સહાય વગર થતી નથી. પક્ષી જે છે એ ચૈતન્ય સ્વરૂપનું ઉપલક્ષણ છે, એને સૂચિત કરે છે. તો માત્ર પ્રકૃતિથી કોઈ સૃષ્ટિ થતી નથી.
પરંતુ પ્રકૃતિ જ્યારે ચૈતન્યથી અધિષ્ઠિત હોય ત્યારે જ પ્રકૃતિ માયા દ્વારા સંસારની સૃષ્ટિ સંભવ બને. એટલું જ નહીં, અશ્વત્થ શબ્દ જે છે એના બીજા પણ બે અર્થ થાય છે. શ્વઃ શબ્દનો અર્થ થાય છે આવતીકાલ, ભવિષ્ય. આવતીકાલે ભવિષ્ય માટેનું લક્ષણ છે. શ્વઃ ન તિષ્ઠતિ ઇતિ અશ્વત્થઃ, જે આવતીકાલે ભવિષ્યમાં જે રહેવાનું નથી એનો અર્થ જે અનિત્ય છે. સંસારની અનિત્યતા સૂચિત કરવા માટે અશ્વત્થઃ શબ્દ વાપરવામાં આવે છે. બીજો અર્થ કરવામાં આવે છે અશ્વત્થઃ એટલે અશ્વ ઇવ સદા ગતિશીલઃ સન તિષ્ઠતિ. જે સંસાર કેવો છે તો કે અશ્વ એટલે ઘોડો, અને ઘોડો હંમેશા કેવો હોય તો કે ગતિશીલ. આ સંસાર પણ કેવો છે અશ્વવત તિષ્ઠતિ, એટલે કે અશ્વની જેમ, ઘોડાની જેમ જે નિરંતર ગતિશીલ છે, જ્યાં કંઈ પણ સ્થિર નથી. સંસરતીતિ સંસારઃ, જે બહુ સારી રીતે સરી રહેલો છે એને કહેવાય સંસાર. જગતને માટે પણ કહેવાય છે જાયતે ગચ્છતીતિ જગત, જન્મ પામે અને જાય, જન્મ પામે ને જાય, જન્મ પામે ને જાય, એને શું કહેવાય? જગત. તો જગતના સર્વ પદાર્થો કેવા છે? જન્મ પામે છે, જાયતે, અને જેનો જન્મ થયો એનો ગમન જે છે એ નિશ્ચિત છે. તો ગચ્છતિ, જાયતે ગચ્છતીતિ જગત, સંસરતીતિ સંસારઃ, અશ્વ ઇવ ગતિશીલઃ તિષ્ઠતિ ઇતિ અશ્વત્થઃ, શ્વઃ ન તિષ્ઠતિ ઇતિ અશ્વત્થઃ. આ બધા જ શબ્દો કોને બતાવે છે? સંસારની અનિત્યતા જે છે એને સૂચિત કરે છે. તો ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુઃ અવ્યયમ. એક બાજુ કે છે અશ્વત્થમ અને બીજી બાજુ કે છે અવ્યયમ. એક જ વસ્તુ અનિત્ય પણ હોય અને અવ્યય પણ હોય એવું કેવી રીતે કહેવાય? બંને તો એક સાથે હોઈ શકે નહીં. નિત્ય પણ હોય એટલે અને અનિત્ય પણ હોય, અવ્યય પણ હોય અને અનિત્ય પણ હોય, એ પ્રમાણે તો કહી ના શકાય. અને છતાં પણ અહીંયા કહે છે પ્રાહુઃ અવ્યયમ. જે જાણનાર જે છે એ આ સંસાર વૃક્ષને કેવું કહેશે? અવ્યય, એને અવ્યય કહેશે. કઈ રીતે? ભગવાન એક જ સંસાર વૃક્ષને માટે બે શબ્દ વાપરે છે, અશ્વત્થઃ અવ્યય. એ કઈ રીતે સંભવ બને? તો એનો ઉત્તર બહુ સીધો સાદો છે, જોનારની દ્રષ્ટિને આધારે. જોનારની દ્રષ્ટિ શેના પર છે? એના પરથી કહી શકાય કે એ અનિત્ય છે કે અવ્યય છે. દ્રષ્ટિ જ્યારે કાર્ય પર હોય તો એ અનિત્ય દેખાવાનું છે, અને દ્રષ્ટિ જ્યારે કારણ મૂળ પર હોય તો એ જ કેવું છે? અવ્યય છે. જેવી રીતે આ શું છે? હા, ઘટ. બરાબર, ઘટ જ દેખાડો ને. હા, ઘટ દેખાયો તો એ ઘટ કેવો છે? અનિત્ય. બરાબર. પરંતુ દ્રષ્ટિ એના કારણ માટી પર હોય તો મૃત્તિકે તેવ સત્યમ, મૃત્તિકા ત્યાં સત્ય છે. તો એક જ વસ્તુને કેવી કીધી? આ ઘટ કેવો છે? માટી કેવી છે? બરાબર. જ્યારે ઘટને જોવો તો એ અનિત્ય છે, માટી પર દ્રષ્ટિ જાય તો એ નિત્ય છે. એવી જ રીતે સંસાર વૃક્ષ જે છે એ સંસાર વૃક્ષને
નામરૂપાત્મક જગત તરીકે જ જુઓ તો એ કેવું છે? અનિત્ય છે. અને નામરૂપાત્મક જગત રૂપે બ્રહ્મ અધિષ્ઠાન જ અભિવ્યક્ત થયેલ છે એ પ્રમાણે જુઓ તો એ કેવું છે? નિત્ય છે. જેમ એક જ વસ્તુને તમે એક સ્થિતિમાં જુઓ તો એ તમને સાપ દેખાય છે, અને બીજી અવસ્થામાં જુઓ તો એ શું દેખાય છે? રજ્જુ દેખાય છે. તો એકને જ તમે સાપ કહો, એકને જ તમે રજ્જુ કહો, એકને જ તમે સત્ય કહો છો, એકને જ તમે જૂઠું કહો છો. તો એ બધો આધાર શેના પર છે? જોનારની દ્રષ્ટિ પર. કયા એંગલથી જુઓ છો, કેવી સમજદારીથી જુઓ છો, કેવા ભાવથી, કેવા જ્ઞાનથી જુઓ છો, એના પર આધાર છે. મહાપુરુષ વિદ્વાન લોકો જે છે એ પ્રાહુહુ અવ્યયમ, જે સંસારની વાસ્તવિકતાને સમજી ચૂક્યા છે, એ સંસારને કેવો કહેશે? અવ્યય કહેશે. કારણ કે વાસ્તવમાં એ સંસારને જોતા નથી. કોના પર દ્રષ્ટિ છે? સંસારનું જે કારણ અધિષ્ઠાન બ્રહ્મ તત્વ જે છે એના પર જ દ્રષ્ટિ છે. એ જાણે છે કે આ સમસ્ત નામરૂપ જે છે એ અસ્થિ ભાતિ પ્રિયનો જ વિલાસ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, અને ત્યાં કંઈ અનિત્ય લાગતું નથી, અનિત્ય કંઈ પણ રહેતું નથી. અને જ્યાં સુધી એ દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ હોય તો ઊંઘમાં અટપટા ભેદ ભાસે. જે બધા અટપટા ભેદ જે છે એ ઊંઘમાં ભાસે. અવિદ્યા અવસ્થામાં સંસાર દેખાય છે, વિદ્યાવસ્થામાં એ જ સંસાર પ્રભુનું સ્વરૂપ છે. નારાયણમિદમ સર્વમ જગત વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. તો જેણે સર્વ કઈ વાસુદેવ નારાયણ છે, સર્વમ ખલુ વિદમ બ્રહ્મ, આ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ ગઈ એના માટે સંસાર કેવો છે? અવ્યય. અને આ દ્રષ્ટિ જેને પ્રાપ્ત નથી થઈ, જે માત્ર નામરૂપને જ જોયા કરે છે, એના માટે સંસાર કેવો છે? અશ્વત્થ. એ અનિત્ય છે, વિનાશી છે. માટે ભગવાન આ પ્રમાણે શબ્દ વાપરે છે. એટલું જ નહીં, સંસાર વૃક્ષને આગળ દર્શાવતા ભગવાન કહે છે છંદાંસી યસ્ય પર્ણાની. તો વૃક્ષમાં મુખ્ય શું હોય? તો કે મૂળ હોય, શાખા હોય અને પર્ણ હોય. તો પર્ણ કયા છે? વૃક્ષમાં પર્ણ છે છંદાંસી. છંદાંસી એટલે કે વેદ. છંદ શબ્દનો અર્થ થાય છે વેદ. વૃક્ષમાં જે પાંદડા હોય, પર્ણ હોય, એના કારણે જ વૃક્ષની શોભા છે. એના કારણે જ વૃક્ષ જે છે એ આશ્રયણીય બને છે, એની નીચે બેસવાનું ગમે છે. ઠૂઠું વૃક્ષ હોય એની નીચે કોણ બેસે? કારણ કે નીચે બેસો કે બીજે બેસો બધું કેવું બની રહે? સરખું જ બની રહે. તો હંમેશા વૃક્ષનું મહત્વ કે વૃક્ષની સુંદરતા શેના કારણે છે? એના પર્ણના કારણે છે. પર્ણ વગરના વૃક્ષને કોઈ સ્વીકારતું નથી, પ્રેમ કરતું નથી. એની સામે કોઈ જોવાય તૈયાર હોતું નથી, કારણ કે એમાં કોઈ સુંદરતા નથી, કોઈ ઉપયોગિતા નથી દેખાતી. એવી જ રીતે અહીંયા ભગવાન કહેશે સંસારમાં, અનિત્ય સંસારમાં જો કંઈ પણ સુંદર હોય, કંઈ પણ સ્વીકારવા જેવું હોય, કોઈનો પણ આશ્રય લેવા જેવો હોય તો એ છે વેદશાસ્ત્ર. તો વેદશાસ્ત્ર એ પરમાત્મા તરફથી જ પ્રગટ થયેલ જ્ઞાન છે. એટલા માટે જ વેદને પણ એક શબ્દ આપવામાં આવે છે વેદ પુરુષ. એ વેદ સ્વરૂપે પણ સાક્ષાત પરમાત્મા જ પ્રગટ થયેલા છે. આપણા વેદશાસ્ત્ર જે છે એને અપૌરુષેય કહેવામાં આવે છે. અપૌરુષેય એટલે જેની રચના
કોઈ પુરુષ બુદ્ધિથી કરવામાં આવેલી નથી, પરંતુ વેદ એટલે શું? તો એનો ઉત્તર વેદ સ્વયં જ આપે છે. કહેવામાં આવે છે વૈદિક સંપ્રદાયમાં કે જ્યારે ભગવાને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી, સૃષ્ટિમાં જીવોની ઉત્પત્તિ કરી, એની સાથે સાથે ભગવાને આ વેદ જ્ઞાનને પણ પ્રગટ કર્યું. શા માટે? કે જેથી કરીને આ સૃષ્ટિ પરમાં મનુષ્યો એ જાણી શકે કે પોતે આ સૃષ્ટિ પર શા માટે આવ્યા છે, જે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો એનો ઉપયોગ શું છે, કેવી રીતે જીવન જીવવું, શું કરવું, શું ન કરવું, જીવનનું લક્ષ્ય શું છે, આ બધું જ્ઞાન એને પ્રાપ્ત થઈ રહે એ જીવન જીવવા માટેની એક ગાઈડ બુક ભગવાને સાથે સાથે આપી. જેમ કોઈ પણ મશીન, યંત્ર, કંઈ પણ સાધન ખરીદીએ તો સાથે ગાઈડ બુક આપવામાં આવે કે આને કેવી રીતે વાપરવું. એવી જ રીતે આ મનુષ્ય દેહ જે પ્રાપ્ત થયો, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો, તો એ મનુષ્ય જન્મનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં વાપરવું, ભગવાને જે બુદ્ધિ આપી, શરીર આપી, ઇન્દ્રિયો આપ્યા, આ બધાનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો, ક્યાં ન કરવો, આ બધું જ્ઞાન ભગવાને આ વેદરૂપી ગાઈડ બુકમાં આપ્યું. અને એના થકી જ આ સંસાર જે છે એ થોડી સુંદરતાને પ્રાપ્ત થાય છે. કારણ કે એ વેદ શાસ્ત્ર થકી જ મનુષ્યને કંઈક જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. પરમાત્માએ જ આ પ્રમાણે આ જ્ઞાન પ્રગટ કરેલું છે. અને એટલા માટે વૈદિક જ્ઞાન જે છે એ સંપૂર્ણ નિર્દુષ્ટ જ્ઞાન છે. એમાં કોઈ પણ પ્રકારનો દોષ ક્યાંય પણ નથી. અણુમાત્રેણાપી આનર્થક્યમ કલ્પયિતુમ ન શક્ય. વેદ શાસ્ત્રમાં અણુમાત્ર, એક વર્ણ માત્રનું પણ નિરર્થક કલ્પના કરવી સંભવ નથી. જે કહેવામાં આવ્યું છે એ ઈશ્વર દ્વારા જ પ્રગટ કરવામાં આવેલું છે. અને આ સૃષ્ટિ પરના જીવો, ઈશ્વર, આ બધા વિશે સૌથી વધારે કોણ જાણે? તો કે ઈશ્વર જ જાણે. પોતાની જાત વિશે પોતે જેટલું જાણે એટલું બીજું કોઈ જાણી શકે નહીં. અને ભગવાન જ પોતાનું જ્ઞાન આ વેદમાં પ્રગટ કરે છે. એ વેદ આપણી પાસે છે, વૈદિક જ્ઞાન છે. એ વેદ શાસ્ત્ર થકી જ મનુષ્યને ખબર પડે છે સત્કર્મ કોને કહેવાય, અસત્કર્મ કોને કહેવાય, ધર્મ શું છે, કર્મ કેવી રીતે કરવા, ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, ઉપાસના કેવી રીતે કરવી. અત્યારે મનુષ્ય જે સ્થિતિમાં છે એનાથી આગળ વધવા માટે શું કરવું, ઉન્નતિ કેવી રીતે પ્રાપ્ત કરવી. પછી ભૌતિક સમૃદ્ધિ હોય કે આધ્યાત્મિક સમૃદ્ધિ હોય, બધી જ વાત વેદ શાસ્ત્રમાં કરવામાં આવેલી છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આચાર, પુરુષાર્થની સિદ્ધિ મનુષ્ય કેવી રીતે કરી શકે એ બધો ઉપદેશ વેદ શાસ્ત્રમાં છે. ઈશ્વર કોણ છે એ ભાન પણ વેદ શાસ્ત્રથી જ થાય. લોકાંતરનું ભાન ધર્માધર્મથી પ્રાપ્ત થતા જે કંઈ પણ કર્મફળ, આ બધાનું જ્ઞાન વેદ શાસ્ત્રમાં છે. બલકી પૂર્વજન્મ, પુનર્જન્મનું અસ્તિત્વ પણ વેદ શાસ્ત્ર થકી જ આપણને ખ્યાલ આવે છે. આ બધા નિત્ય પરોક્ષ વિષય છે. જો વેદ શાસ્ત્ર ન હોય તો આમાંનું કોઈ ભાન થઈ શકે નહીં. તો એવા નિત્ય પરોક્ષ વિષયોનું ભાન વેદ શાસ્ત્ર થકી થાય છે. સાધન પદ્ધતિનું ભાન વેદ શાસ્ત્ર થકી થાય છે. એટલું જ નહીં, મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય જે છે મોક્ષ,
એ મોક્ષની પ્રાપ્તિને માટે કારણભૂત જે જ્ઞાન છે, જીવ બ્રહ્મ ઐક્ય, એ જ્ઞાન પણ વેદ શાસ્ત્ર થકી જ સંભવ બને છે. તો વેદ શાસ્ત્રના કર્મકાંડ, જ્ઞાનકાંડ આ બધા જ્ઞાનનો ખજાનો છે. તો વેદ શાસ્ત્રનો અર્થ થાય છે જે જ્ઞાનનો ભંડાર છે, અને એવો ભંડાર છે કે જે મનુષ્યની બુદ્ધિમાં ક્યારેય પણ આવી શકે નહીં. કેવલ ઈશ્વર, સર્વજ્ઞ ઈશ્વર જ આ પ્રમાણેનું જ્ઞાન પ્રગટ કરી શકે. તો એવા અપૌરુષેય વેદ જે છે એ આ સંસાર વૃક્ષના પર્ણ કહેવામાં આવે છે. છંદાંસી યસ્ય પર્ણાની, અને એ પર્ણ થકી જ ખબર પડે કે વૃક્ષ કેવું છે, યોગ્ય છે. એટલું જ નહીં, એ વૃક્ષના મૂળિયા પણ કેવા છે, સલામત છે, યોગ્ય છે. એ શેના થકી ખબર પડે? પર્ણથી જ ખબર પડે. તો પર્ણ જે છે વેદ શાસ્ત્ર છે, અને એ વેદ શાસ્ત્રથી જ સંસાર મૂળનું પણ ભાન થાય છે. સંસારનું મૂળ પરમાત્મા અધિષ્ઠાન, એનું જ્ઞાન પણ વેદ શાસ્ત્રથી થાય છે. તો વૃક્ષમાં હરિયાળી હોય તો આપણે અનુમાન કરી શકીએ કે એના મૂળિયા કેવા છે, સલામત છે, બધા સ્વસ્થ છે. તો વૃક્ષના પર્ણોથી મૂળનું અનુમાન થઈ શકે છે. એવી જ રીતે વેદ શાસ્ત્રથી જ સંસાર વૃક્ષનું મૂળ જે પરમાત્મા, એનું જ્ઞાન થઈ શકે છે. તો ઈશ્વર માટે, ધર્માધર્મ માટે, સ્વર્ગ નરકાદી લોક લોકાંતર માટે, કે પછી જીવ બ્રહ્મ ઐક્યના જ્ઞાન માટે માત્ર ને માત્ર શાસ્ત્ર, વેદ શાસ્ત્ર જ પ્રમાણ છે. એમાં જ એનું પ્રામાણ્ય છે. અને ભગવાન એ જ વેદ શાસ્ત્રને અહીંયા કહેશે કે એ આ સંસાર વૃક્ષના પર્ણ છે. આવું આજે સંસાર વૃક્ષ ભગવાને દર્શાવ્યું. યહ તમ વેદ સ વેદવિત. ભગવાન કહેશે આવા આ સંસાર વૃક્ષને જે જાણે છે એ કોણ છે? વેદવિત. એ જ સાચો વેદવેત્તા છે. સંસાર વૃક્ષને જાણે છે એનો અર્થ મૂળ સહિત આ સંસાર જગતના રહસ્યને જે જાણી લે છે. ખાલી દેખાતા સંસારને જે જાણે એટલું નહીં, દેખાતા સંસારને જાણવો એ અપરાવિદ્યા છે, અને એના મૂળ સહિત સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણવું એ છે પરાવિદ્યા. અને ભગવાન કહે છે જે આ પ્રમાણે જાણે છે કોણ છે? વેદવિત. વેદવિત એટલે વેદને જાણનારો. આવું ભગવાન શા માટે કહે છે? કારણ કે સમસ્ત વેદ શાસ્ત્ર દ્વારા જાણવા યોગ્ય જો કોઈ વસ્તુ હોય તો એ પરમાત્મા જ છે. આ જ અધ્યાયમાં ભગવાન કહેવાના છે વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યઃ વેદાંતકૃત વેદ વિદેવ ચાહમ. સર્વૈઃ વેદૈઃ અહમેવ વેદ્યઃ. બધા જ વેદ શાસ્ત્ર દ્વારા વેદ્ય, જાણવા યોગ્ય કોણ છે? હું એક જ જાણવા યોગ્ય છું. અને એક જાણવા યોગ્ય વસ્તુને જે જાણી લે એણે બધું જ જાણી લીધું કહેવાય. અહીંયા હકીકત આ પ્રમાણેની છે. શાસ્ત્ર કહે છે એકને જાણી લો તો બધું જણાઈ જાય. અને મનુષ્ય પ્રયત્ન શું કરે છે? બધું જાણવાનો પ્રયત્ન કરે. અને કેટલું જણાય છે? બહુ થોડું જણાય છે. અને કદાચ કોઈ એવો પ્રતિભાશાળી હોય અને એ બધું જ જાણી લે તો પણ અંતે કેટલાને જાણશે? એકને જ. બધું જાણવાથી હાથમાં કેટલું આવશે? એક જ. બરાબર? કારણ કે બધાનું મૂળ શું છે? એક જ છે. તમે ઘડો જાણો, સકોરું જાણો, તાવડી જાણો, આ બધાને જાણ્યા તો અંતે કોને જાણ્યું? માટીને.
તો એ એક 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 બધાને જાણી અને માટીને જાણવી એ સહેલું, કે માટીને જાણી લેવી અને એના થકી બધું જણાઈ જાય એ સહેલું? કયું સહેલું? બરાબર ને? તો એકને જાણવાથી સર્વ કંઈ જણાઈ જાય, સર્વને જાણવાથી એક જણાઈ જાય. તો બુદ્ધિ ભરેલું કયું કામ છે? એકને જાણવાથી સર્વ કંઈ જણાઈ જાય. એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. એકને જાણી લે તો બધું જણાઈ જાય છે. માટે ભગવાન અહીંયા કહેશે કે જે આ પ્રમાણે જાણી લેશે, સંસાર વૃક્ષને એના મૂળ સહિત જાણી લેશે, તો મૂળને જાણી લીધું તો એ કોણ થઈ ગયો? વેદ વેદતા. સમસ્ત વેદને એણે જાણી લીધા. તો વેદ વેદતા થવા માટે કોઈ એક બે મંત્ર યાદ કરી લીધા કે જાણી લીધા એટલું નહીં, પરંતુ શું જાણવાનું છે? સર્વૈહિ વેદૈહિ અહમેવ વેદ્યઃ. ભગવાને કહ્યું સમસ્ત વેદ દ્વારા એક ઈશ્વર પરમાત્મા જ જાણવા યોગ્ય છે, અને એ જણાઈ જાય તો બધું જ જણાઈ જાય. અને એ પરમાત્મા ફરી પાછા કેવા? તો કે આત્માથી અભિન્ન. જે આત્માથી અભિન્ન છે એને જ પરમાત્મા કહેવામાં આવે છે. આત્મા અને પરમાત્મા, એ પરમાત્મા એટલે કોઈ જુદા નથી, પરંતુ પરમાત્મા એટલે કોણ? જે આત્માથી અભિન્ન, એ જ પરમાત્મા. જેમ આપણે કહીએ કે સર્પને સાચી રીતે જાણનારો શું બની જાય છે? રજ્જુ વેદતા. બરાબર? રજ્જુનો જાણનારો. સર્પને સાચા અર્થમાં જાણી લેનારો શું કહેવાય? રજ્જુ વેદતા. એવી જ રીતે આભૂષણોને સાચા અર્થમાં જાણી લેનારો શું કહેવાય? સુવર્ણ વેદતા. એવી રીતે આ સંસાર વૃક્ષને સાચા અર્થમાં જાણી લેનારો કહેવાય બ્રહ્મવેત્તા. બરાબર? અને એ બ્રહ્મ જ સમસ્ત વેદમાં વેદ્ય છે. અહમેવ વેદ્યઃ. એ અહમ એટલે કોણ? ભગવાન એવું નથી કહેતા કે હું એટલે મુરલી મનોહર પાર્થ સારથી, પરંતુ ભગવાનનો એ અહમ એટલે કોણ છે? સમસ્ત જગતનું અધિષ્ઠાન, મૂળભૂત કારણ બ્રહ્મ. એક બ્રહ્મ તત્વ જ વેદ્ય છે. માટે જેણે મૂળ સહિત સંસાર વૃક્ષને જાણી લીધું એ કોનો જાણકાર બની જાય છે? તો કે બ્રહ્મવેત્તા. અને બ્રહ્મવેત્તા એ જ વેદવિદ છે. એને જ સાચા અર્થમાં વેદને જાણ્યા. કારણ કે વેદને જાણવા એનો અર્થ શું? વેદને જાણવા એનો અર્થ છે વેદના તાત્પર્યને જાણવું. કોઈ પણ ગ્રંથ જે છે કે પુસ્તક જે છે એને તમે બરાબર વાંચી અને બરાબર એને સમજી લીધી, એનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે એ પુસ્તક તમને શું કહેવા માંગે છે એ તમે બરાબર સમજી ગયા. પુસ્તકનું તાત્પર્ય, એસેન્સ, સાર શું છે એ તમે સમજી ગયા. એવી રીતે સમસ્ત વેદ શાસ્ત્રને સમજવા એનો અર્થ શું? વેદના તાત્પર્યને સમજવું. અને વેદનું તાત્પર્ય શેમાં છે? જીવ બ્રહ્મ ઐક્યમાં, પોતાના બ્રહ્મ સ્વરૂપને સમજવામાં છે. વેદાનામ અશેષાણામ આદિમધ્યાવસાનાનામ બ્રહ્માત્મન્યેવ તાત્પર્યમ. સમસ્ત વેદ આદિ, મધ્ય અને અંતમાં વેદ જે છે એનું તાત્પર્ય કેમાં છે? બ્રહ્માત્મની. આ આત્મા બ્રહ્મ છે એ પ્રમાણે પ્રતિપાદન કરવામાં જ વેદનું તાત્પર્ય છે. આવી રીતે જેને સમજી લીધું એ શું થઈ ગયો? વેદવેત્તા. ભગવાન કહેશે યહ તમ વેદ સ વેદવિદ. તમ સંસાર વૃક્ષમ ઊર્ધ્વમૂલમ અધઃશાખમ. એવું જે સંસાર વૃક્ષ જે છે એને યથાર્થ રૂપે સમજી લીધું તો અંતે કોણ થઈ જાય છે? વેદવિદ. અને વેદવિદનો અર્થ શું થયો? બ્રહ્મવિદ. કારણ કે વેદ કોનું પ્રતિપાદન કરે છે? બ્રહ્મ તત્વનું. તો એ બ્રહ્મવિદ બની જાય છે.
અને વેદ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છે, વેદ પ્રતિપાદ્ય પરમાત્મા છે, વેદના પ્રકાશક પરમાત્મા છે. આ બધું જ પરમાત્માથી કેવું છે? અભિન્ન છે. માટે જ ભગવાન આગળ શ્લોકમાં કહેશે વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યઃ. બોલો એ શ્લોક બધા. વેદેશ્ચ સર્વે રહમે વેદૈઃ સર્વૈઃ અહમેવ વેદ્યઃ. આગળ ભગવાન શું કહે છે? વેદાંતકૃત. અને આ જે કંઈ પણ વેદાંતકૃત, વેદાંત જે છે વેદ શાસ્ત્રનો જ ભાગ છે વેદાંત. એનો કરનારો પણ કોણ છે? હું જ છું. વેદાંતકૃત વેદવિદ. અને વેદનો જાણનારો જે છે એ પણ કોણ છે? હું જ છું. ભગવાન અહીંયા કહે છે જે સંસાર વૃક્ષને જાણે છે એ કોણ છે? યસ્તમ વેદ સ વેદવિદ. અને ફરી પાછા એ શ્લોકમાં ભગવાન કોણ કહે છે? ભગવાન શું કહે છે? વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યઃ વેદાંતકૃત. પછી શું? વેદવિચ્ચ અહમ. અહીંયા શું કહ્યું? જેને જાણી લે છે એ કોણ થઈ જાય છે? વેદવિદ. અને પછી શું કહ્યું? વેદવિદ સ્વરૂપે કોણ છે? હું જ છું. એનો અર્થ એ મારાથી અભિન્ન રૂપે પોતાને જાણે છે. સંસાર વૃક્ષને યોગ્ય રીતે સમજી લેનારો અંતે પોતાને કેવી રીતે સમજે છે? મારાથી અભિન્ન રૂપે બ્રહ્મ સ્વરૂપે જ જાણે છે. માત્ર મને બ્રહ્મ સ્વરૂપે જાણે છે એવું નહીં, પરંતુ એ વ્યક્તિને માટે સમસ્ત સંસાર શું બની રહેશે? બ્રહ્મ સ્વરૂપ જ બની રહેશે. અને એટલા માટે જ જે એ પ્રમાણે જાણે છે સંસારને શું કહેશે? પ્રાહુઃ અવ્યયમ. એને અવ્યય કહેશે. કારણ કે એની દ્રષ્ટિમાં પછી બ્રહ્મથી ભિન્ન કંઈ રહેતું નથી. સમસ્ત નામ રૂપ અસ્થિ ભાતિ પ્રિય જે કંઈ પણ છે એ શું છે? બ્રહ્મ સ્વરૂપ જ છે. કોઈ નામ કે રૂપ બ્રહ્મ સ્વરૂપથી ભિન્ન રૂપે જણાતા નથી. બલ્કિ નામ અને રૂપ જે છે એ અસ્થિ ભાતિ પ્રિયનો જ વિલાસ છે. ચૈતન્યની જ એ પ્રમાણે સ્ફુરણ છે. એનાથી વિશેષ બીજું કંઈ છે નહીં. તો આ રીતે જાણવાથી એ વેદવિદ થઈ જાય છે. અને એક વખત આ પ્રમાણે સર્વમ બ્રહ્મ પરમાત્મા જ છે એ પ્રમાણે જેણે જાણી લીધું તો પછી સંસારથી એને ભાગવાનું પણ રહેતું નથી. જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી સંસારથી વૈરાગ્યની આવશ્યકતા છે. જ્યાં સુધી સર્પ દેખાય ત્યાં સુધી શું કરવું પડે? ભાગવું પડે. બચી બચીને રહેવું પડે. અને જે ક્ષણે રજ્જુ દર્શન થયું એ ક્ષણે શાંત થઈ ગયા. એવી જ રીતે આ સંસાર જ્યાં સુધી સત્ય દેખાય, નામ રૂપ રૂપે જ્યાં સુધી એ સત્ય દેખાય ત્યાં સુધી શું કરવું પડે છે? સંભાળીને રહેવું પડે છે. એના પ્રત્યે વૈરાગ્ય કેળવવું પડે છે. આસક્તિ મોહથી બચીને રહેવું પડે છે. પરંતુ જે ક્ષણે એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ કે આ વાસ્તવમાં શું છે? પરમાત્મા સ્વરૂપ જ છે. મારાથી ભિન્ન કંઈ પણ છે નહીં. એક જ બ્રહ્મ તત્વ છે. એકમેવા દ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચન. એવી રીતે જેને અધિષ્ઠાનનું ભાન થઈ ગયું એને શેનાથી ભાગવાનું અને શેનાથી ત્યાગ કરવાનો? તો એ જે મહાપુરુષ છે એ જેવી રીતે રજ્જુનું દર્શન કરવાથી પેલો મનુષ્ય શાંત થઈ ગયો, એવી રીતે આ અધિષ્ઠાન બ્રહ્મનું દર્શન થવાથી શું થઈ જાય છે? શાંતિ, નિશ્ચિંતતા પ્રાપ્ત થઈ જાય છે. તો એ વેદવિદ થવાનું એ જ ફળ છે. તો ભગવાન દરેકને એ ઉપદેશ આપે છે કે જીવનનું લક્ષ્ય શું છે? આ પ્રમાણે સંસારને જાણી લેવો એ જ જીવનનું લક્ષ્ય છે. હવે આ જે સંસાર વૃક્ષ ભગવાને દર્શાવ્યું અહીંયા, એ જ સંસાર વૃક્ષનું હજુ આગળ ભગવાન વધારે નિરૂપણ કરે છે બીજા શ્લોકમાં. આગળ સંસાર વૃક્ષને દર્શાવતા કહેશે
અધશ્ચ ઊર્ધ્વમ તસ્ય શાખા પ્રસૃતા. આ વૃક્ષ કેવું છે તો કે એની શાખા અધઃ ઊર્ધ્વમ ચ પ્રસૃતા, એની શાખાઓ ડાળીઓ નીચે ઉપર બધી બાજુ ફેલાયેલી છે. એટલું જ નહીં, ગુણ પ્રવૃદ્ધાઃ, એ ગુણના કારણે ઘણી વૃદ્ધિને પ્રાપ્ત થયેલી છે. અને ગુણ એટલે સત્વરજસ તમસ. એ સત્વરજસ તમના તમરૂપ ગુણથી જે શાખાઓ ઘણી વૃદ્ધિને પામેલી છે, વૃદ્ધિને પામેલી છે એનો અર્થ ઘણી એ જાડી જાડી થઈ ગયેલી છે, ફેલાઈ ગયેલી છે, ખૂબ વિસ્તારને પામેલી છે. એટલા વિસ્તારને પામેલી છે કે ભૂલાઈ જાય કે મૂળ ક્યાં છે. જેમ વડલો હોય અને એની વડવાઈઓ વધતી જાય અને ફરી જમીનમાં જતી જાય, ત્યારે પછી મૂળ જે ડાળી હતી કે મૂળ થળ કયું હતું એ શોધવાનું કઠિન થઈ જાય છે. એવી જ રીતે આ સંસાર વૃક્ષની આ બધી શાખાઓ ડાળીઓ જે છે એ એટલી બધી વિસ્તારને ઉપર નીચે પ્રાપ્ત થયેલી છે, એટલી બધી વૃદ્ધિને પ્રાપ્ત થયેલી છે કે એમાં પરમાત્મા રૂપી મૂળ જે છે એ ક્યાંક ખોવાઈ જાય છે, એને શોધવું બહુ કઠિન થઈ જાય છે. એટલા માટે તો જીવ જન્મો જન્મ સુધી આ શાખાઓમાં ને શાખાઓમાં ભટકતો રહે છે. મૂળ ક્યાં હતું, મૂળ થડ ક્યાં છે, એને ઓળખવું બહુ કઠિન થઈ જાય છે. એ તો કોઈક એનો જાણકાર હોય તો જ બતાવી શકે કે જો આ જ મૂળ છે અને આમાંથી આ બધું નીકળેલું છે, તો કોઈકે બતાવવું પડે છે. બાકી તો બધું કેવું એક સરખું લાગે છે. એટલા માટે ઘણા બધા કહેતા હોય ને કે સંસાર ને ભગવાન બધું કેવું છે, અમારા માટે તો બધું સરખું છે. આમ જાણે બ્રહ્મજ્ઞાનીઓ એવી જ વાત કરતા હોય કે એ તો તમને બધું બરાબર, અમારા માટે તો અમારો સંસાર એ જ શું છે, ભગવાન છે. તો એ એમાં ને એમાં જ અટવાઈ જાય છે. એટલી બધી આ શાખાઓ જે છે એ વૃદ્ધિને પ્રાપ્ત થયેલી છે. ગુણ પ્રવૃદ્ધાઃ, અને એ શાખાઓ પાછી કેવી છે, વિષય પ્રવાલાઃ. જેવી રીતે એ શાખામાં નવા નવા પાંદડાઓ આવતા હોય. પ્રવાલ શબ્દનો અર્થ થાય છે કૂપણો. કૂપણનો અર્થ થાય છે નવા નવા કુમળા કુમળા પાંદડાઓ. અને એ જે પાંદડાઓ જે છે એ હંમેશા લોભ જગાવનારા હોય છે, આકૃષ્ટ કરનારા હોય છે. એટલા માટે તો વસંત શરૂ થાય એટલે પ્રકૃતિ એક નવું રૂપ ધારણ કરે છે, બધાને આકૃષ્ટ કરે છે. આ સંસાર વૃક્ષમાં એ નવા પાંદડા એટલે શું તો કે છે વિષય પ્રવાલાહ. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ વિષયો જે છે એ શું છે, સંસાર વૃક્ષની કૂપણો છે, નવા નવા પાંદડા છે. એમાં હંમેશા કંઈ ને કંઈ નવું 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 દેખાતું રહેશે. વાસ્તવમાં નવું કંઈ નથી, પરંતુ નવાની ભ્રમણા થતી રહેશે. એટલા માટે જ મનુષ્ય વિષયની પાછળ પડતો રહેશે. અત્યાર સુધીમાં કેટલા રૂપ ગ્રહણ કર્યા તો પણ આંખ હજુ એ ભ્રાંતિમાં રહેશે કે કંઈક નવું જોવા મળશે, અને એટલા માટે બંધ થઈને બેસતી નથી. ધ્યાન વખતે મારે કેવું પડે કે હવે આંખો બંધ રાખો, કંઈ નવું જોવાનું નથી, આ હોલમાં તમે બધું જોયેલું છે, આવું વારંવાર કહેવું પડે. કેમ? કારણ કે આંખને એ લોભ રહેશે કે કંઈક નવું દેખાઈ જશે, કંઈક નવું દેખાઈ જશે. પણ કંઈ નવું નહીં દેખાય. આંખો ખોલશો તો શું દેખાશે, એ જ ભીત દેખાશે ને આ કેસરિયા કપડાં દેખાશે. કપડાં કંઈ બદલાવાના નથી, તો એનું એ જ બધું દેખાવાનું છે, અને છતાં પણ એ લોભ જતો નથી. એવી જ રીતે રસનો લોભ, શબ્દનો લોભ થયા કરે છે કે કંઈક નવું, અને મનુષ્ય એને જુદી જુદી રીતે ભોગવવાના બધા જે ઢંગ જે છે એ શોધતો રહેશે. કારણ કે એને લાગે છે કે કંઈક નવું મળ્યું. વાસ્તવમાં કંઈ નવું નથી. વૃક્ષમાં નવી કૂપણો ફૂટે તો કંઈ નવું નથી, એ અનેક વખત જોયેલું છે, અને એ ફરી પાછું મોટું રૂપ ધારણ કરવાનું છે. તો એમાં કંઈ નવું તો છે નહીં, અને છતાં પણ શું લાગે છે, એ બહુ નવું લાગે છે, એના પ્રત્યે આકર્ષણ થાય છે. એવી રીતે સંસાર વૃક્ષ જે છે ત્યાં પણ વિષયો પ્રત્યે આકર્ષણ થાય છે. અધશ્ચ મૂલાની અનુસંતતાની, અને
આના કેટલાક મૂલ કેવા છે તો કે અધમૂલ. પહેલા તો કહેલું હતું કે ઉર્ધ્વ મૂલ, ફરી અહીંયા ભગવાન શું કહેશે? અધશ્ચ મૂલાની અનુસંતતાની. આના નીચેના મૂળિયાઓ બધા બહુ ફેલાયેલા છે. તો ઉર્ધ્વ મૂળ એક અલગ છે અને સંસાર વૃક્ષના નીચેના મૂળ જે છે એ પણ એક અલગ છે. એ કયા છે એના વિશે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.